નવરાત્રી શબ્દ સાંભળતાની સાથે જ સૌના માનસપટ પર ઘણું બધું દેખાવા લાગે। સૌપ્રથમ તો ગરબા, માતાજીના અવનવા અવતાર અને આભૂષણો આ તમામ માનસપટ પર દ્રશ્યમાન થવા લાગે। નવરાત્રીનો પર્વ વડોદરા શહેરમાં તો ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે, આસ્થા સાથે ઉજવવામાં આવે છે। આજે આશુ નવરાત્રીનું પ્રથમ નોરતું, નવરાત્રીનો પ્રથમ દિવસ શુભારંભ થયો હોય ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે લોકો ખૂબ જ શ્રદ્ધા સાથે મંદિરમાં માતાજીના દર્શન કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ વડોદરાના માંડવી પાસે આવેલ મહાકાળી માતાજીનું મંદિર। મહાકાળી માતાજીના મંદિરે આજે વહેલી સવારથી આશુ નવરાત્રનો પ્રથમ દિવસ હોય ખૂબ જ શ્રદ્ધા સાથે ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે। અહીં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ભાવિ ભક્તોની ભારે ભીડ મહાકાળી માતાજીના મંદિરે જોવા મળી રહી છે। મહાકાળી માત કી જય। જાહેર લોકોને જાણ થાય કે વડોદરાની અંદર મહાત્મા ગાંધી રોડ ઉપર ગાયકવાડી મંદિર મહાકાળી માતાનું આવેલું છે। તેની અંદર નવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને રોજ માને અલગ અલગ જાતના શણગાર કરવામાં આવે છે અને મા દરેક જણની મનોકામના પૂર્ણ કરે છે। એમની જોડે જમણી સૂરના ગણેશજી બિરાજમાન છે અને તમે આ સમયમાં દરેક લોકો દુઃખી છે, આર્થિક, માનસિક, શારીરિક, એના નિવારણ માટે કોઈ ડૉક્ટર કે કોઈ વૈદ્ય દવાની જરૂર નથી। એના માટે મારી એટલી ગેરંટી છે, તમે એકવાર આવીને મહાકાળીના દર્શન કરો, જુઓ પછી તમારા જીવનમાં કેટલો ફેરફાર થાય છે। હું સારું લગાડવા નથી કહેતો, મારે કોઈ પૈસો નથી જોઈતો, પણ ખાલી આવીને માને નમસ્કાર કરો અને પછી મને કહો ખાલી આવીને કે મારા મને ઘણો ફેર પડી ગયો, દરેક રીતે તમને આનંદ થઈ જશે। એટલે આ મારી વાત ધ્યાનમાં રાખજો। જય માતાજી। આપનો પરિચય? હા, હું મહાકાળી માતાનો પૂજારી કૌશિકભાઈ રતિલાલ મહેતા અને મારા દીકરા નીલયભાઈ કૌશિકભાઈ મહેતા વર્ષોથી સેવા કરીએ છીએ અને મા સેવા કરાવે છે। અને જુઓ, હવે મારી ઉંમર થઈ છતાં મા મને શક્તિ આપે છે। આ મારો પોતાનો દાખલો છે। એટલે મહેરબાની કરીને આ નવરાત્ર ચાલુ થાય છે આજથી, અને તમારું નસીબ છે કે આ ભાઈ મારફતે તમને આટલો સંદેશો પહોંચ્યો છે, તો આવો માના દર્શન કરો અને સદાય સુખી રહો। જય માતાજી।